ગોધરામાં તંજીમુલ મુસ્લિમીન સંગઠને મતદાર યાદીના એસઆઈઆરની કામગીરીમાં ખોટી રીતે નામો કમી કરવા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો. સંગઠનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પત્ર આપીને કસૂરવાર અધિકારીઓ અને વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર 2026ના એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાંથી અનેક વ્યક્તિઓના નામોને અયોગ્ય અને ઇરાદાપૂર્વક કમી કરવામાં આવ્યા હોવાના આરોપ છે. આનાથી અસરગ્રસ્ત લોકોને વોટિંગના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું હોવાનું તંજીમુલ મુસ્લિમીનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. સંગઠને આને લોકશાહીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને તપાસની માંગ કરી છે. તંજીમુલ મુસ્લિમીને જણાવ્યું છે કે આ માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ જાણી જોઈને કરાયેલું કૃત્ય છે. અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે કસૂરવારોની તપાસ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કમી કરાયેલા નામોને પુનઃસ્થાપિત કરવામાં આવે. સન 2025ના અંદર જે એસઆઈઆરની કામગીરી સમગ્ર દેશના અંદર અને ગુજરાતના અંદર કરવામાં આવેલી છે, તે અંદર એ ભાઈ જે હયાત છે તેમને કઈ રીતના છે એ રીતનું એસઆઈઆર માટેની કામગીરી કરવામાં આવેલી હતી. 15 સુધી જે યાદી કાચી થયેલી હતી એમાં જેટલા પણ મતદારો છે એમના નામો ઓલરેડી આવી ગયા હોવા છતાં 16, 17 અને 18ના અંદર ફોર્મ નંબર 6-7નો ભરવામાં આવ્યો છે. ફોર્મ નંબર 7ના અંદર એવું કોઈને કોઈ કારણોસર એવું ફોર્મ ભરવા કે ભાઈ એ ફોર્મના અંદર સ્પેસિફિક લખેલું હોય છે કે કોઈ માણસ સ્થળાંતર કરીને ગયો હોય અથવા મરણ પામેલો હોય તે માટેનું ફોર્મ ભરવામાં આવતું હોય છે. અને હાલના કામના અંદર 16,000થી ઉપરાંત ગોધરાના અંદર એવી રીતે માહિતી મળેલી છે કે ફોર્મ નંબર 7 ભરવામાં આવેલ છે અને ફોર્મના અંદર હયાત હોવા છતાં તેમને મરણ જાહેર કરેલું છે. ખરેખર એ દુઃખદ અને નિંદનીય છે કામગીરી. આ કામગીરી કરવા માટે જે લોકોએ ફોર્મ સબમિટ કરેલું છે તેમની યાદી ફૂટેજ દ્વારા જાહેર કરવામાં આવે છે. જે અધિકારીને આપવામાં આવેલું છે, આમાં જે અધિકારી દ્વારા આ ફોર્મ સ્વીકારવામાં આવે છે તેમની બી યાદી બહાર પાડવામાં આવે અને તેમને આ ખરેખર ષડયંત્રને પાર પાડવા માટે જે તે લોકોએ કામગીરી કરેલી છે એ ખરેખર નિંદનીય હોય. તે કામગીરી તેઓએ આ ખોટી રીતે કરેલું હોય તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવે એવી અમારી રજૂઆત સાથે આજે અમે તંજીમુલ મુસ્લિમીન તથા ગોધરાના દરેક ટ્રસ્ટો મારફતે આવેદનપત્ર રજૂઆત તરીકે આપવામાં આવેલું છે, જેથી અમોને એવું છે કે આ ન્યાય અમોને મળે અને જે રીતે પ્રક્રિયા અગાઉ થયેલી હતી અને રાજકીય દરેક પક્ષોને બોલાવીને તથા સમાજના ધાર્મિક લોકોને બોલાવીને અંદર જે પહેલાં પ્રક્રિયા કરેલી એ રીતે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. મારું નામ ફજલીલા ઇસ્માઇલ ચરકા, એડવોકેટ.